સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા અંકલેશ્વર પાસે નર્મદા નદીનું જળસ્તર વધતા નદી કાંઠે આવેલા અંકલેશ્વર તાલુકાના છાપરા ગામના ખેતરોમાં નદીનું પાણી પ્રવેશી ગયું હતું, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. અંકલેશ્વર પાસે નર્મદા નદીનું જળસ્તર વધતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ઊભો પાક અને વર્ષની મહેનત પાણીમાં વહી જવાની શક્યતા ઊભી થઈ છે. ખાસ કરીને કેળા અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી રહી છે. નદીના પાણી ખેતરોમાં ઘૂસતા જ ખેડૂતો સતર્ક બન્યા હતા અને ખેતરમાં ઉભેલા કેળા સહિતના શાકભાજીના પાકોને તાત્કાલિક બહાર કાઢીને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. તેમ છતાં ખેતરમાં પાણી ફરી વળવાથી ઊભા પાકને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે. ગ્રામજનોનું કહેવું છે કે જો નર્મદા નદીમાં 25 ફૂટથી વધુ પાણીની આવક થશે તો કાંઠા વિસ્તારના મોટાભાગના ખેતરો પૂરની ચપેટમાં આવી જશે અને ખેડૂતોને અતિ ભારે નુકસાન સહન કરવું પડશે. શું નામ છે દાદા? જયંતિભાઈ હરિભાઈ પટેલ. જયંતભાઈ, હાલની અંદર શું પરિસ્થિતિ છે તમારા ખેતર? અત્યારે પાણી એમાં છે, પાણી ઘૂસી ગયું છે ને મેં કારેલાનો પાક છે, દૂધી છે, એ બધું રોપ્યું છે અને લગભગ હવે મારી વીણી ચાલુ જ છે, હજુ શરૂઆત જ થઈ છે. જો આ વધારે જો પાણી આવે તો મારે તો 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન થઈ શકે એવું છે. હાલની અંદર 24 ફૂટની સપાટી છે, હજુ કેટલી ફૂટ થાય તો તમારા ખેતર ડૂબી જાય? હા, લગભગ આ 2 થી 3 ફૂટ એ આવે, વધારે 28-29 ફૂટ થાય તો અમારે પૂરેપૂરું નુકસાન થઈ જાય.